વિટિલિગો છે તો તમને ડાયાબિટીસ થવાનો ખતરો બીજા લોકો કરતાં વધારે છે. આ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને તમને આના વિશે માહિતી મેળવશે. શું તમે રોજ ફીલ કરો છો વગર કારણે થાક લાગવો, પગની પિંડીમાં દુખાવો થવો, પગમાં નમનેસ આવવી, પેટ વધતું જાય છે, મીઠું ખાવાનું મન થાય છે, ચહેરા પર અને ગરદન પર કાળા કલરના ડાઘ વધતા જાય છે, તો આ બધા સાઇન છે મેટાબોલિક સિન્ડ્રોમના. અને વૈજ્ઞાનિકો કહે છે કે વિટિલિગોના દર્દીઓમાં ડાયાબિટીસ અને મેટાબોલિક પ્રોબ્લેમનું પ્રમાણ વધારે હોય છે. પણ આ ડોક્ટર્સ કોઈ આ વિશે નથી કહેતા. વિટિલિગો એટલે કે બોડીની ઇમ્યુન સિસ્ટમ ડિસ્ટર્બ હોવી. આ ઇમ્યુન સિસ્ટમ ડિસ્ટર્બ થાય એટલે તમારા શરીરમાં ઇન્ફ્લામેશન કે જે ઓટો ઇમ્યુન સિસ્ટમ છે એ ઇન્ફ્લામેશન વધારે છે. આ ઇન્ફ્લામેશન વધે એટલે શુગર કંટ્રોલ બગડે છે, અને જેવું શુગર કંટ્રોલ બગડે એટલે ડાયાબિટીસનો દરવાજો ખુલે. આ ખોરાક આખી ચેનને વધારે ઝડપી બનાવે છે. જો તમારા ફેમિલીમાં કે એમાં કોઈ પણ આવી તકલીફ હોય તો હોમિયોપેથિક દવા લેવામાં આવે તો હોમિયોપેથિક દવા આ રોગને ઇમ્યુનિટી રૂટથી ફિક્સ કરે છે, શુગર મેટાબોલિઝમને બેલેન્સ કરે છે અને ઇન્ફ્લામેશનને ઓછું કરે છે. આમ થતાં ડાઘ વધતા અટકે છે અને ડાયાબિટીસનો ખતરો ઘટે છે. જો વિટિલિગો સાથે થાક લાગવો, પેટ વધવું, શુગર ક્રેવિંગ થવી, પગના પાણીમાં નમનેસ કે ખાલી ચડ્યું એવું તમને લાગતું હોય તો કમેન્ટમાં લખો ડાયટ પ્લાન. હું તમને ફ્રીમાં તમારા માટે સ્પેશિયલ ડાયટ અને હોમિયોપેથિક ગાઈડન્સ આપીશ. આવી માહિતી માટે મારા આઈડીને ફોલો કરો અને આ વિડીયો શેર કરો તમારા ઘરમાં કે જેને વિટિલિગો છે અથવા ડાયાબિટીસ છે. આ ઇન્ફોર્મેશન એમનું જીવન બદલી શકે છે. થેન્ક યુ.